આગળ વાત કરીએ આપણે તો ચેપ્ટર 2ના 1 થી 30 ક્વેશ્ચન સ્વાધ્યાયના આપણે સોલ્વ કરી ચૂકેલા છે। તો આજે આપણે આગળના કેટલાક દાખલા અને થિયરિકલ પ્રશ્નો જે ખરા એ આપણે સોલ્વ કરીશું। એ પૈકી 31મા દાખલાની રકમ આપેલી છે। પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોન નીચેના ક્વોન્ટમ અંક ધરાવતા છે, એટલે આ પ્રકારનો ક્વોન્ટમ સેટ બનતો હોય એવા કેટલા ઇલેક્ટ્રોન હશે? તો જો n બરાબર 4। અહીંયા મને મુખ્ય ક્વોન્ટમ અંક અને સ્પિન ક્વોન્ટમ અંકની વાત કરે છે। તો પહેલાં હું કુલ ઇલેક્ટ્રોન શોધી નાખું। આપણે ભણીને બેટા કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય, એટલે 2 4 બરાબર 4 વર્ગ 16 ટોટલ 32 ઇલેક્ટ્રોન। આ કુલ ઇલેક્ટ્રોન। પણ સ્પિન ક્વોન્ટમ અંક અનુસાર આપણે તો એવું ભણ્યા ભાઈ અડધા ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય? +1/2, અને અડધા ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય? -1/2। તો -1/2 સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કુલ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2। તો કુલ ઇલેક્ટ્રોન કેટલા મળે બેટા? 32/2, એટલે કેટલા? 16 ઇલેક્ટ્રોન હશે કે જે નીચેનો ક્વોન્ટમ સેટ ધરાવતા હશે। એ જ રીતના બીજું n બરાબર 3 અને l બરાબર 0। હવે જો ઓનો જવાબ વિચારવાવાળો પોતાની ક્ષમતા અનુસાર આપે છે। હું બંને રીત ગણી કાઢું છું અને બે જવાબો શક્ય છે બેટા। હવે ગણીમાં ચોપડીમાં એવું કહેશે કે ભાઈ n બરાબર 3 અને l બરાબર 0 હોય તો કઈ કક્ષક કહેવાય બેટા? s, એટલે કે 3s કક્ષક બને। અને 3s કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 ઇલેક્ટ્રોન। અડધી બુકમાં આવો જવાબ હશે, પણ બીજું એક એપ્લાઇડ જવાબ આનો બની શકે કે ભાઈ n બરાબર 3 હોય અને l બરાબર 0 હોય તો એવી કક્ષકો કેટલી મળે? જો એક s કક્ષક માટે l 0 મળે, બીજું p કક્ષક માટે l નું મૂલ્ય 0 મળે, અને ત્રીજું d કક્ષક માટે l નું મૂલ્ય 0 મળી શકે। સાહેબ એવું કઈ રીતના? તો જો n બરાબર 3 s નું હોય તો 0, p નું હોય તો એની અંદર -1 0 અને +1 3 એ મૂલ્ય શક્ય છે। d નું હોય તો રીતના -2 -1 0 +1 અને +2 એ શક્ય છે, એટલે ત્રણેયની અંદર 0 આવે છે। તો 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, તો એવા કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે બેટા? 6 ઇલેક્ટ્રોન। હવે આનો જવાબ વિચારવાવાળો કયો સુધી પહોંચે છે એના પર ડિપેન્ડેબલ છે। ઓકે, ચલો આગળ 32મો। દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલી તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો સંકલિત ગુણાંક છે। હવે જો તો આપણે નિલ્સ બોહરના પરમાણુ નમૂનાની અંદર ભણીને આવ્યા કોણીય વેગમાન mvr બરાબર nh/2π આવું ભણીને આવ્યા હતા આપણે। તો જો જરા આવું વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘને શું કહેવાય બેટા? 2πr। તો એ પદને હું અહીંયા ભેગું કરું તો 2πr બરાબર mv નીચે લઈ જાઉં તો nh/mv। તો 2πr બરાબર તો શું લખાય બેટા? વર્તુળનો પરિઘ બરાબર n, હવે h/p બરાબર તો શું લખી દેવાય? લેમ્ડા। કારણ અહીંયા કારણ દર્શાવું તો h એ p બરાબર m × v બરાબર p થશે, અને h/p બરાબર તો શું થાય બેટા? લેમ્ડા। તો h/p બરાબર મેં લેમ્ડા મૂકી દીધું, તો આ વર્તુળનો પરિઘ એ તરંગ લંબાઈનો કેવો છે બેટા? સંકલિત ગુણાંક છે। તો આ તમારો જવાબ થઈ જશે। આગળનું એક્ઝામ્પલ જોઈએ જરા 33મું। આપણને એવું આપ્યું છે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ હિલિયમ પ્લસના વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે? એટલે જો શું કહે છે બેટા? કોનું સંક્રમણ થાય છે હિલિયમ માટે n બરાબર 4 માંથી 2 માં? એટલી જ તરંગ લંબાઈ જો મારે મેળવવી હોય તો હાઇડ્રોજન માટે એ ni અને nf અથવા તો કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જતો હોવો જોઈએ એવું મારે શોધવાનું છે। તો જો આપણા જોડે એક સૂત્ર છે ન્યુ ઇન્વર્સ બરાબર 1/λ બરાબર 1.09677 109/677 ગુણ્યા 10⁷ 1/ni² -1/nf²। સાહેબ અમારે અહીંયા જો બેટા જેની તરંગ લંબાઈ સમાન થાય, એની આવૃત્તિ એ સમાન થાય, એની ઉર્જા એ સમાન થાય, અહીંયા તમે ઉર્જાનું મૂલ્ય મૂકીને ગણી નાખશો ને તો કોઈ ફેરફાર નહીં થાય, તો એ ni ને એને ફરખા જાઓ। તમે આવૃત્તિનું સૂત્ર મૂકીને ગણી નાખો તો એ જવાબ સરખો આવે, કારણ ભાઈ તરંગ લંબાઈ સમાન કરવાની છે। જો તરંગ લંબાઈ સમાન હોય તો એની આવૃત્તિ એ સમાન થાય, અને આવૃત્તિ સમાન હોય તો એની ઉર્જા પણ કેવી થવાની છે? સમાન જ થવાની છે।
तो जे रीतना आ दाखलो 3 रीतना गणी शकाय। दाखलो फरीथी कहूं छुं 3 रीतना गणी शकाय। एक ऊर्जाना संबंधना आधारे, बीजो आवृत्तिना संबंधना आधारे अने तीजो तरंग लंबाईना संबंधना आधारे। मारे तो खाली Ni ने NF हाइड्रोजन माटे शोधवाना छे। तो जो जरा खरेखर आ सूत्र जो आपणे सुधारीए तो आ सूत्र कयुं आवे बेटा z² - z² - NF²। कारण हाइड्रोजन माटे तो z बराबर 1 छे, पण हीलियम माटे z परमाणु क्रमांक एनुं मूल्य शुं थाय छे बेटा बदलाय छे। तो आपणे एने केल्क्युलेट करवो जोईए। तो हवे एनुं हाइड्रोजन माटे लागू पाडुं तो न्यू इनवर्स अथवा तो 1/λh बराबर 1.09677 गुण्या 10⁷ हाइड्रोजन माटे z बराबर 1 एटले 1 નો વર્ગ 1 ज थवानो छे Ni² - 1/NF²। अहींया साहेब z² तो 1 નો વર્ગ करीने बेटा 1 નો વર્ગ 1 ज थाय माटे हूँ संख्या मूकतो नथी। चलो ए ज रीतना हीलियम माटे लागू पाडो तो 1/He बराबर आ मूल्य तो एमने एम रहेवानुं 0.9677 गुण्या 10⁷। जो अब हीलियम माटे मूकूं तो हीलियमनो परमाणु क्रमांक 2 एटले 2 નો વર્ગ भाग्या क्यों जाए बेटा 2 નો વર્ગ नीचे है कारण 2 मांथी 4 અને આપણે ભણીને આયા Ni ની NF માં ઋણ મૂલ્ય ના લાવવું હોય તો મેં શીખવાડ્યું હતું કે ભાઈ Ni બરાબર હંમેશા નાનું મૂલ્ય લેવાનું અને NF બરાબર હંમેશા મોટું મૂલ્ય લેવાનું માઈનસ 2 નો વર્ગ ભાગ્યા NF કેટલો છે બેટા 4 નો વર્ગ। तो समीकरणનું થોડું એક સાદુરૂપ આપી રાખીએ तो 1.09677 गुण्या 10⁷ ऊपर 4/4 माइनस अहींया शुं थशे बेटा 4/2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16 આટલું થશે। આટલા સુધી આપણે સાદુરૂપ આપીએ। આ 1/λhe ખાલી શું કરું છું મેં સમીકરણ મૂક્યું અને સમીકરણના આધારે બે પરમાણુ માટે કિંમત બનાવી। હવે જો શું કહે છે એના જેટલી જ તરંગ લંબાઈ ધરાવતું હશે એટલે કે आ हाइड्रोजन नी अने हीलियम नी बंनेनी तरंग लंबाई समान मळे अने जो तरंग लंबाई समान मळे ओने समीकरण नंबर 1 आपो अने ओने समीकरण नंबर 2 आपो। जो तरंग लंबाई समान मळे तो तरंग लंबाईनो व्यस्त्य समान ज मळे तो आ बे पदने सरखाई दऊं। समीकरण 1 बराबर समीकरण 2 थशे। तो शुं थाय समीकरण 1 नी वेल्यू तो 1.09677 गुण्या 10⁷ 1/Ni²। सॉरी अहीं आपणे किंमत मूकी ओके यस 1/Ni² माइनस 1/NF² बराबर आ पद सरखावुं तो 1.09677 गुण्या 10⁷ 4/4 અને 4/16। अब जो आ बे पदों तो बंनेमां केवो छे बेटा समान छे तो एनो मतलब शुं थई जाय कि आ बंने जे आपणे कौंसमां लख्या एक कौंसनुं मूल्य सरखुं आववुं जोईए એટલે કે आ पदनुं मूल्य बराबर आ पदनुं मूल्य 1/Ni² बराबर 4/4 थाय અને 1/NF² बराबर 4/16 थाय। समीकरण सरखावुं तो समीकरण परथी 1/Ni² बराबर 4/4 अब सादुरूप आपे तो 1/Ni² बराबर अहींयो 1 माटे Ni² बराबर 1/1 बराबर 1 माटे Ni² बराबर 1 मळ्यो तो माटे Ni बराबर 1 નું વર્ગમૂળ જવાબ કેટલો મળવાનો 1। હવે એ જ રીતના NF નું સમીકરણ સરખાવો શું થશે તો 1/NF² બરાબર સમીકરણ શું થાય બેટા 4/16। હવે પદના આપણે જો સરખાઈએ तो 1/NF² बराबर 1/4 चारे भाग चलायो। अब NF² ने करता करूँ तो NF² बराबर केटलो आवशे 4 माटे NF बराबर 4 નું વર્ગમૂળ કેટલું આવી જશે 2 माटे हाइड्रोजन परमाणु माटे मैं Ni ने NF शोध्या केटલું तो N बराबर 2 मांथी N बराबर 1 मां थाय संक्रमण थाय त्यारे उपरनी कंडीशन कई बेटा हीलियमना आ संक्रमण बामण संक्रमण माटे तरंग लंबाई केवी मळे बेटा समान मळे। तो आ तमारा दाखलानो जवाब थई गयो। सरळ छे भले मोटो लागे छे पण रकम ज मोटी छे बेटा सॉरी एना सूत्रो फॉर्मेशन मोटो देखाय छे बाकी एने गणवामां तो दाखलो केवो सरळ छे। आगळना बे एक्जाम्पल 34 रकम शू आपीश बेटा
હિલિયમ ગેસિયસ પ્લસ એમાંથી હિલિયમ +2 ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ઉર્જાની ગણતરી કરો. વાસ્તવમાં મારે કોના માટે ગણવાની છે? તો હિલિયમ પ્લસ માટે ગણવાની છે. અને એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસની ઉર્જા En બરાબર -RH Z² થાય. આ તો આપણે સૂત્ર ભણીને આવેલા છે. અહીંયા હાઇડ્રોજન હોય તો Z બરાબર 1 એટલે 1/n² મૂકતા હતા. હવે RH ની વેલ્યુ, હવે જો આયનીકરણ એન્થાલ્પી એટલે વાસ્તવમાં તમને જૂલ પર એટમ, આ તમને આયનીકરણ એન્થાલ્પીની જે આપેલી છે એ વાસ્તવમાં RH નું જ મૂલ્ય છે. એટલે 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા Z હિલિયમ માટે કેટલો બનશે? 2 અને કઈ કક્ષામાં? એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં. એટલે 2.18 માઇનસ ગુણ્યા 10⁻18 ગુણ્યા 2 4 ભાગ્યા 1 એટલે 2.18 ગુણ્યા 4 બરાબર 8.72 ગુણ્યા 10⁻18 જૂલ પર એટમ. હવે સાહેબ અહીંયા માઇનસ, તો બેટા માઇનસ તો આપણે આગળ વાત કરી હતી. ભાઈ માઇનસ ચિહ્ન શાનું છે? એ માઇનસ ચિહ્ન એની અંદર શું સૂચવે છે? ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક આવે એમ એની ઉર્જામાં શું થતું હોય છે? ઘટાડો થાય છે. એ પદ આપણને સૂચવતું હોય છે. ચલો દાખલો ક્લિયર બેટા? આવડશે? ઓકે, ચલો આગળ બીજો એક દાખલો ગણીએ. જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો 20 સેન્ટીમીટર લોબી સીધી લીટીમાં જો કાર્બન પરમાણુ એકબીજાને અડીને ગોઠવાય તો તેમાં, દાખલો બેટા એકદમ સરળ કહેવાય. આગળના ધોરણમાં આવજો. એક ઉદાહરણ વડે સમજાવું. મારા જોડે એક 100 સેન્ટીમીટર લાંબી એક લાઈન છે અને એના પર અને મારા જોડે સિક્કા છે. કેટલા? તો એક સિક્કાનો જે વ્યાસ ખરો ને, એક સિક્કાનો વ્યાસ 1 સેન્ટીમીટર છે. અને એવું કહે છે ભાઈ આના પર કેટલા ગોઠવાય? તો જો બેટા આ એક ગોઠવું એટલે 1, આ બીજો ગોઠવાય એટલે 2 સેન્ટીમીટર, કારણ કે એકબીજાને અડીને ગોઠવું છું. તો એવા ગોઠવતો જવું તો કેટલા ગોઠવા છે? 100 સિક્કા ગોઠવાય. હવે એવું સિક્કાની જગ્યાએ મારે અહીંયા કરવાનું છે. પણ જો મેં શું કર્યું અહીંયા? ભાઈ સિક્કો એ સેન્ટીમીટરમાં હતો અને લંબાઈ એ સેન્ટીમીટર, બંને સરખા હતા તો હું સરખાઈ શક્યો. બરાબર. તો અહીંયા મારે પહેલાં બેને સરખા કરવા પડે. કો તો 20 સેન્ટીમીટર મારે નેનોમીટરમાં લઈ જવા પડે, કો તો 0.15 નેનોમીટરને સેન્ટીમીટરમાં. અને બેટર ઓપ્શન એવું રહે કે ભાઈ કાર્બન પરમાણુનો જે વ્યાસ ખરો એને હું સેન્ટીમીટરમાં લઈ જાઉં. કાર્બન પરમાણુનો વ્યાસ બરાબર કેટલો થશે? 0.15 નેનોમીટર બરાબર આવું લખાય. 0.15 ગુણ્યા 10⁻9 મીટર બરાબર 0.15 ગુણ્યા 10⁻7 સેન્ટીમીટર. શું કર્યું બે? આના ભાગ પાડી દીધા. -7 -2 બરાબર સેન્ટીમીટર મૂકી દીધો. હવે જો ત્રિરાશી બનાવવાની છે. જો 0.15 ગુણ્યા 10⁻7 સેન્ટીમીટર હોત તો એક કાર્બન પરમાણુ ગોઠવાય. પણ ખરેખર કેટલી છે લંબાઈ? 20 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટર લંબાઈમાં કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય? તો 20 ભાગ્યા 0.15 ગુણ્યા 10⁻7 બરાબર 133.33 અને આ ઘાતનો ઉપર લઈ જાઉં એટલે ગુણ્યા 10⁻7 અને લખી દઉં તો 1.33 ગુણ્યા 2 સ્થાન ખસું માટે 10⁹ પરમાણુ શું થશે બેટા? ગોઠવાય. ક્લિયર? આગળના એ જ રીતના બે દાખલા છે, 36 અને 37. બેટા આગળનો જે દાખલો ગણ્યો ને એ જ રીતના બે દાખલા ગણવાના છે, પણ થોડી ઉલટી પરિસ્થિતિ છે, પણ વાસ્તવમાં કોન્સેપ્ટ તો એના એ જ છે. અહીંયા શું કહે છે? 2.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી એક લીટીમાં 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધો. ભાઈ ત્રિજ્યા ક્યારે શોધાય? પેલો વ્યાસ શોધી નાખીએ તો. એટલે એક પરમાણુનું કેટલું અંતર છે મને મળી જાય તો પૂરું થઈ જાય. તો જો આપણે એવું લખી શકીએ 2 ગુણ્યા 10⁸ પરમાણુ કેટલાની અંદર ગોઠવાય છે બેટા? 2.4 સેન્ટીમીટરમાં ગોઠવાય. તો એક પરમાણુ કેટલા અંતરમાં ગોઠવાય? બરાબર 2.4 ભાગ્યા એક તો લખવાની કોઈ જરૂર નહીં, 2 ગુણ્યા 10⁸ બરાબર 4 એટલે 1.2 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ શું મળી ગયું બેટા? એનું એક પરમાણુનું કદ એટલે અંતર મળી ગયું. એક પરમાણુ કેટલો પહોળો છે એ ભાગ.
તો અહીંયા કાર્બન પરમાણુની ત્રિજ્યા, તો ત્રિજ્યા બરાબર તો શું થાય બેટા? વ્યાસ ભાગ્યા અડધું ડિવાઇડેડ બાય 2. તો વ્યાસ કેટલો મળ્યો? 1.2 ગુણ્યા 10⁻8 ભાગ્યા 2 બરાબર 0.6 ગુણ્યા 10⁻8. આટલું શું મળશે બેટા? સેન્ટીમીટર. એટલે આને સરખું ફેરવવું હોય આપણે મૂલ્ય, તો આપણે સેન્ટીમીટર 6 ગુણ્યા 10⁻9 સેન્ટીમીટર, આટલી એની શું બનશે બેટા? ત્રિજ્યા બની જશે. તો બીજા કોઈ એકમમાં માગી હોય તો પણ આપણે એને ફેરવી શકીએ. કોઈ જગ્યાએ ભૂલ થાય સાદા રૂપમાં? 6/10 કરવા પડે કે? અહીંયા જોઈએ જરા હો, તો મને ત્રિજ્યા આટલી મળશે. ઓકે, એને જુદા જુદા એકમમાં આપણે કન્વર્ટ કરવી હોય તો કરી શકીએ. ચલો આગળ, ઝીંક પરમાણુનો વ્યાસ. વ્યાસ મને આપેલો છે, કેટલો આપે છે બેટા? ઝીંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે. તો કાર્બન, તો એની પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં શોધો અને 1.6 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી એક લાઇનમાં ગોઠવાયેલા પરમાણુની સંખ્યા. ઓકે, દાખલો સરળ છે, જોઈએ જરા. જો વ્યાસ આપેલું છે, ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા બરાબર શું થાય સૂત્ર બેટા? પહેલું, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 2.6 ભાગ્યા 2 બરાબર 1.3 એંગસ્ટ્રોમ. આ એંગસ્ટ્રોમમાં મળી ગયું. ઓકે, ચલો. પણ એને અહીંયા મારે શામાં લઈ જવું પડશે બેટા? અહીંયા જુઓ, આવા પદ જે ખરું, સોરી, પિકોમીટરમાં શોધવાનું છે ને, તો 1.3 ગુણ્યા 10⁻10 મીટર. આવું જો જરા પિકોમીટરમાં લાવવું છે, તો પિકોમીટરમાં લાવવા માટે હું અહીંયા આવું કરું, 1.3 ગુણ્યા 10⁻10. જો સીધે સીધું ફેરવતા આવડતું તો કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા હું 100 ગુણ્યા 100 ભાગ્યા 100 કરી દઉં. કોઈ ફેરફાર કર્યો કહેવાય બેટા? ના. હવે જો 100 એટલે 10⁻2 લખાય. આ 2 નું ઉપર લઈ જાઉં અને આને 100 ગુણી નાખું એટલે 130 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 130 પિકોમીટર કદાચ. ઓકે, જવાબ ક્લિયર છે. ચલો, ત્રિજ્યા પિકોમીટરમાં મળી જાય. આવું જો, આ પિકોમીટરનું સેન્ટીમીટરમાં ફેરવું, કારણ નીચેનું પદ મારા સેન્ટીમીટરમાં જોવો છે. તો 130 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર આવું લખી શકાય. બરાબર. આવું જો, 1.6 સેન્ટીમીટર લંબાઈ એટલે આટલું જો હોય તો એના બરાબર એક પરમાણુ ગોઠવાય. તો 130 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર હોય તો એના બરાબર એક પરમાણુ ગોઠવાય. તો રકમમાં સેન્ટીમીટરમાં કેટલો આપે બેટા? 1.6 સેન્ટીમીટર હોય તો કેટલા પરમાણુ ગોઠવાય? તો 1.6, એકને તો કોઈ લખવાની જરૂર નહીં, 130 ગુણ્યા 10⁻10 બરાબર 0.0123 ગુણ્યા 10 ઉપર લેજો એટલે 10⁻10. 1 અને 2 સ્થાન ખસી જવું એટલે 1.23 ગુણ્યા 1 અને 2 ભાગ્યા કરવા પડે ને, એટલે ઉપર જ્યાં માઇનસ 2 સ્થાન ખસું એટલે 10⁸ પરમાણુ શું થશે બેટા? ગોઠવાશે. સોરી બેટા, આપણે ભૂલ કરી. આપણે ભૂલ ક્યાં કરી? તો અહીંયા ભૂલ કરી. જો જરા, આ તો મેં ત્રિજ્યા શોધી ને, તો આ ત્રિજ્યાના મારા તો પરમાણુનો વ્યાસ શોધવાનો છે. સોરી, મારાથી ભૂલ થઈ છે બેટા. મારે શું કરવાનું હતું? અહીંયા અમે ત્રિજ્યા શોધી. હવે મારે તો એનો મતલબ મારે વ્યાસનો ઉપયોગ કરવો પડે. તો વ્યાસ કેટલો આપ્યો છે? તો 2.6 એંગસ્ટ્રોમ. 2.6 એંગસ્ટ્રોમ બરાબર 2 ગુણ્યા 10⁻10 મીટર બરાબર 2 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ તો આપણે ત્રિજ્યા શોધી, ભૂલ થઈ જાય આપણે અહીંયા. તો જો જરા શું કરી શકાય? તો મને ઓકે અંતર મળી ગયું છે એની વ્યાસ. તો એનો મતલબ એવો થાય કે 2 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર હોત તો એના બરાબર એક પરમાણુ ગોઠવાય. તો મને અંતર કેટલું આપ્યું છે બેટા? 1.6 સેન્ટીમીટર. કેટલા? બરાબર 1.6 ભાગ્યા 2 ગુણ્યા 10⁻8 બરાબર 0.8 ગુણ્યા 10⁻8 બરાબર સાદુરૂપ આપું, સોરી -8 નહીં, 8 ઉપર જશે પ્લસ, એટલે 8 ગુણ્યા 10⁷ પરમાણુ શું થશે બેટા? ગોઠવાશે. આટલો તમારો જવાબ આવશે. ખબર નહીં આજે ચમ આટલી બધી ભૂલો થાય છે. અહીંયા 2.6 ના 2 કરવાના હતા તો આપણે 2 કરી દીધા. 2.6 આવશે ને બેટા? 2.6
1.6 ભાગ્યા 2.6 બરાબર અહીંયા જવાબ મળશે મને 0.615 અને અહીંયા જવાબ મળશે 6.15 ગુણ્યા 10⁷ પરમાણુ બરાબર। જો બેટા જરા માફ કરજો, દાખલો ગણવામાં 2 વખત ભૂલ પડી, આપણે 1 વખત રકમ લખવાની અંદર આપણે મૂલ્ય લેવામાં ભૂલા પડ્યા। આગળના એક્ઝામ્પલની રકમ 38 એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે, તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। હવે જો બેટા આપણે યુઝ્યુઅલી ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો લઈએ છીએ બેટા 1.6 60 ગુણ્યા 10⁻19 કુલમ। તો એનો મતલબ શું કહેવાય ભાઈ, આટલો વીજભાર હોત તો 1 ઇલેક્ટ્રોન, તો આટલા વીજભારે કેટલો, તો અહીંયા આપણે જરા લખીએ તો 1.60 ગુણ્યા 10⁻19 કુલમ હોત તો એના બરાબર 1 ઇલેક્ટ્રોન, તો 2.5 ગુણ્યા 10⁻16 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન, તો 2.5 ગુણ્યા 10⁻16 ભાગ્યા 1.60 ગુણ્યા 10⁻19 2.5 ભાગ્યા 1.60 બરાબર 1.560। આ ઉપર જાય એટલે +3 અને +3 ને ફેરવી નાખું તો 1560 ઇલેક્ટ્રોન જોવા મળશે। સેમ બીજો દાખલો એવો જ છે। જો મૂલિક અને તેલ બિંદુના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સરે કિરણો દ્વારા પ્રાપ્ય થતો સ્થિર વિદ્યુત ભાર। જો આ માઇનસ ચિહ્ન તો શું છે બેટા, તો માઇનસ ચિહ્ન છે ને એ વાસ્તવમાં ઇલેક્ટ્રોનના વીજભારનું ચિહ્ન છે। વાસ્તવમાં કુલમનો જથ્થો તો આટલો જ છે, તો એના જેવી જ ક્રિયા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા જ શોધવાની છે। તો આપણે એવું કહી શકીએ 1.60 ગુણ્યા 10⁻19 કુલમ મળ્યો હોત, અહીંયા આપણે માઇનસ કરી લઈએ, રકમમાં માઇનસ આપ્યું છે, તો એના બરાબર 1 ઇલેક્ટ્રોન હોત, તો -1.282 ગુણ્યા 10⁻18 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન હોય, તો -1.282 ગુણ્યા 10⁻18 ભાગ્યા -1.60 ગુણ્યા 10⁻19 માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, 1.282 ભાગ્યા 1.60 બરાબર 0.800 અને આ ગુણ્યા ઉપર જાય એટલે 10 બરાબર કેટલા ઇલેક્ટ્રોન આવશે બેટા, 8 ઇલેક્ટ્રોન એવા જોવા મળશે। ચલો બેટા આગળનું એક્ઝામ્પલ, રકમ કો કેવી આપી શકે, એક તત્વનો દળ ક્રમાંક 81 છે, તત્વમાં પ્રોટોન કરતો 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો તત્વની સંજ્ઞા શોધો। જો દાખલો આવા જ દાખલા તમે આગળના ધોરણમાં ભણીને આવેલા હતા, એવું રકમ આવે કે ભાઈ બાપા અને બેટાની ઉંમરનો સરવાળો આટલો છે બરાબર, અને બીજું આગળ પદ આપણને એવું કે ભાઈ બેટા કરતો બાપાની ઉંમર 2 ગણી વધારે છે, તો ત્યાં તમે શું કરતા હતા, તો જેનું મૂલ્ય ઓછું હોય ને એના માટે x સ્વીકારી અને પદો બનાવીને બંનેનો સરવાળો કરી અને સાદું તમે આપી દેતા હતા। તો અહીંયા આપણે એવું જ કરવાનું છે, બંને જે ખરા એના સરવાળા કરી અને આપણે સાદુરૂપ આપવા પ્રયત્ન કરશું। પણ શું કરશું બેટા, એક ધ્યાન રાખવા જેવી બાબત, કોનું મૂલ્ય x ધારવાનું, તો જેનું મૂલ્ય નાનું હોય એના માટે x ધારવાનું। હવે જો તત્વમાં પ્રોટોન કરતો ન્યુટ્રોન વધારે એટલે ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, એટલે ઓછું મૂલ્ય કોનું કહેવાય, પ્રોટોનનું। તો અહીંયા આપણે લખીએ, ધારો કે પ્રોટોનની સંખ્યા x છે બરાબર। હવે આગળની પરિસ્થિતિ શું થાય, જો પ્રોટોન કરતો ન્યુટ્રોન 31.7%, પણ જો હું અંશમાં લખું તો શું થાય, માટે ન્યુટ્રોનની સંખ્યા કેટલા ગણી વધારશે, 31.7%, પણ એનો અંશમાં લખું તો ભાગ્યા 100 એટલે 0.317 થાય। ટકામાં 31.7 પણ અંશમાં કેટલો થાય બેટા, 0.317, એટલે અહીંયા એની સંખ્યા કેટલી મળશે, x ગુણ્યા 0.317, એટલે આને એવું લખાય બેટા 0.317x, સોરી કોઈક જગ્યાએ ભૂલ કરી આપણે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે, x ધારી, તો ન્યુટ્રોનની સંખ્યા x વત્તા એટલી થશે ને, હા યસ, આ તો ખરી જ, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય,
तो प्रोटोननी संख्या एक्स तो છે જ વત્તા વધારાના કેટલા છે તો 0.317x ओके चलो राइट है। अब आ बने पद में हूँ कॉमन काढी नाखूँ तो शू आवशे बेटा एक्स कॉमन निकले एटले 1 वत्ता 0.317x बराबर बने में एक सामान्य काढी नाखे माटे 1.317x आ न्यूट्रॉननी संख्या मळी जाए। तो हूँ जरा आपणे सूत्र वापरीए कि भाई परमाणुय दळ बराबर तो शू थाय बेटा प्रोटोन वत्ता न्यूट्रॉन। तो परमाणुय दळ तो मने रकम में आप्युं छे केटलुं आप्युं छे बेटा 81। प्रोटोननी संख्या केटली मळी x न्यूट्रॉननी संख्या केटली मळी 1.317x। हवे बने में आपणे x ने कॉमन काढीए तो 1 + 1.317 इंटू एक्स बराबर 81 माटे 81 बराबर 2.317x माटे एक्स बराबर 81 भाग्या 2.317। चलो सादरूप आपी दिए आपणे तो 81 भाग्या 2.317 बराबर 34.95 એટલે સરાઉન્ડિંગ જવાબ કેટલો કહેવાય બેટા 35। સરાઉન્ડિંગ જવાબ કેટલો કહેવાશે 35। હવે આપણે x કોના માટે ધાર્યો હતો તો x આપણે ધાર્યો હતો પ્રોટોન માટે પ્રોટોનની સંખ્યા કેટલી બનશે 35 અને 35 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું તો 35 परमाणु क्रमांक धरावतुं तत्व कयुं बेटा ब्रोमीन। तो जवाब शुं आवशे 35 ब्रोमीन 81। जो क्लियर दाखलो एकदम सरल दाखलो कही शकाय जेना आगळना धोरणमां तमे बापा अने बेटानी उंमरो जे रीतना शोधता हता ए ज रीतना आपणे प्रोटोन अने न्यूट्रॉननी संख्या शोधी नाखी। हवे जो न्यूट्रॉन तो माग्या नहीं न्यूट्रॉन मागे शुं करवानुं 81 मांथी 35 बाद करी लेवाना तो जे आवे आपणे शुं बनी जशे न्यूट्रॉननी संख्या बनी जशे। आगळ तो उपरना दाखलाना जेवी ज रकम है तो 2 मिनिट तमे जाते गणवा प्रयत्न करजो। विडियो स्टॉप कर देजो और गणवा प्रयत्न करजो। हूँ तो गणु ज छूँ पण जरा जाते गणवा प्रयत्न करजो। जो जरा रकम जोईए दळ क्रमांक 37 धरावतो आयन। अब अहींया मने परमाणु नहीं कहेतो शुं कहे छे बेटा आयन 1 एकम ऋण वीजभार धरावे छे। जो आयन इलेक्ट्रॉन करतो 11.1% वधारे न्यूट्रॉन धरावतो होय तो आ आयननी संज्ञा शोधो। जो आपणे पहला आगे नक्की कर लीधुं कोना माटे एक्स धराववानुं भाई जेनी संख्या नानी होय एना माटे। तो अहींया इलेक्ट्रॉन करतो न्यूट्रॉन वधारे छे तो इलेक्ट्रॉननी संख्या ओછી थशे माटे आपणे अहींया लखीए धारो के इलेक्ट्रॉननी संख्या केटली बने छे बेटा एक्स छे। हवे जो इलेक्ट्रॉननी संख्या एक्स छे हवे बीजी परिस्थिति शुं थाय बेटा अहींया मारे तत्वोनी संज्ञा शोधवी होय ने तो मारे प्रोटोननी संख्या शोधवी पड़े। तो आना परथी अहींयो मूकी दऊं माटे प्रोटोननी संख्या केटली मळशे तो जो इलेक्ट्रॉन एक वधारे छे तो इलेक्ट्रॉननी संख्या -1 एटले के x - 1 जेटला प्रोटोन एनी अंदर थशे। अब आपणे न्यूट्रॉननी संख्या शोधीए माटे न्यूट्रॉननी संख्या बराबर जो प्रोटोननी संख्या इलेक्ट्रॉननी संख्या तो खरी पण एना केटला गणो वधारे छे तो 11.1 અને અંશમાં લખો તો 0.111 તો x ગુણ્યા 0.111। अब બંનેમાંથી શું નીકળશે બેટા x કોમન નીકળે તો 1 વત્તા 0.111 ઇન્ટુ x બરાબર 1.111x। આ ન્यूट्रॉनની संख्या મળી જાય। હવે જો જરા અહીંયા તો આપણે મારે બીજું પરમાણુ ક્રમાંક શોધવો છે परमाणु तत्व ओके। तो अहींया मारे आयननी संज्ञा शोधवी है तो आपण परमाणु दळ आपेलुं छे तो परमाणुय दळ बराबर शुं लखाय बेटा प्रोटोन वत्ता न्यूट्रॉन। जो मैं प्रोटोन शोधी नाख्या छे प्रोटोन केटला छे बेटा x - 1 वत्ता न्यूट्रॉन केटला मळे बेटा 1.111x અને परमाणुय दळ रकममां आप्युं छे केटલું आप्युં छे बेटा 37। अब पदनु शक्य एटલું सादरूप आपवा प्रयत्न करिए अने सजातीय पदोने आपणे शुं करीए बेटा जोड़े लाई दीए। तो अहींया आवुं थाय 1.111x वत्ता x -1 आ पदनु सजातीय पदने जोड़े लाव्यो तो आ बंनेमांथी एक सामान्य काढुं तो 2.111x -1 बराबर 37। आ -1 ना बाद लावो एटले शुं थई जाय सरवाळो थई जाय तो 38 बराबर 2.111x माटे x बराबर 38 भाग्या 2.111 बराबर जवाब केटलो मळे बेटा 18। ओके हाँ अब अहींया ध्यान राखवा जेवी बाबत छे
આ x તમે કોના માટે ધાર્યો હતો? તો ઇલેક્ટ્રોન માટે ધાર્યો હતો. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બનશે બેટા? 18. માટે પ્રોટોનની સંખ્યા બરાબર, તો આપણે સૂત્ર લાવ્યા છીએ, પ્રોટોનની સંખ્યા બરાબર x - 1 એટલે 18 - 1 બરાબર 17. એટલે જો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક ના લેવાય. શા માટે ના લેવાય? તો એને ઋણ વીજભાર મેળવેલો છે, એક ઇલેક્ટ્રોન એના જોડે વધારાનો છે. તો 17 નંબરનું તત્વ તો કયું છે બેટા? ક્લોરીન. અને એનું દળ કેટલું છે? 37. અને -1 વધારાનો ઇલેક્ટ્રોન મેળવ્યો છે, માટેની સ્પીસીસ શું બનશે બેટા? 17 ક્લોરીન 37 -1. ક્લિયર? ફરીથી તો આગળના સેમ દાખલામાં જે રકમ હતી એવી જ કંઈક રકમ આપણને આપેલી છે. ફરીથી વિડીયો પોઝ કરી અથવા તો સ્ટોપ કરી અને તમે જાતે ગણવા પ્રયત્ન કરજો. જો જરા રકમ શું આપી છે? દળ ક્રમાંક 56 ધરાવતો આયન ધન બારના 3 એકમો ધરાવે છે. એનો મતલબ શું બેટા? એને 3 ઇલેક્ટ્રોન ગુમાયેલા છે. એટલે કે એના જોડે 3 ઇલેક્ટ્રોન શું છે બેટા? ઓછા છે. અને ઇલેક્ટ્રોન કરતો 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો આયનની સંજ્ઞા શોધો. તો જો જરા આપણે કોના માટે x? તો જેની સંખ્યા ઓછી હોય એના માટે. ઇલેક્ટ્રોન કરતો ન્યુટ્રોન વધારે છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. માટે ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે, માટે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? ચલો જરા વિચારીએ. તો પ્રોટોનની સંખ્યા હું લખી દઉં, ભાઈ 3 એકમ ધન વીજભાર ધરાવે છે એટલે 3 ઓછા છે, એટલે x + 3 થાય. કઈ રીતના લાવ્યો? તો ઇલેક્ટ્રોન એને જો શું કહે છે? 3 એકમ ધન વીજભાર ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન જે છે એ 3 ગુમાયેલા છે. તો એનો મતલબ પ્રોટોન એના કરતો 3 વધારે છે એના જોડે. બરાબર? તો આપણે આગળ માટે હવે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર, ચલો તો કોના કરતો વધારે છે? ઇલેક્ટ્રોન. એટલે x વત્તા કેટલા? 30.4%. તો આનો અંશમાં લખો તો 0.304. તો x ગુણ્યા 0.304. સાદરૂપ આપું તો 1.304x આવું થશે. બરાબર? ચલો ઓકે આગળ. તો પરમાણુય દળ બરાબર તો શું થાય બેટા? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ચલો પ્રોટોન મેં શોધી નાખ્યા છે. કેટલા છે બેટા? x + 3. અને ન્યુટ્રોન શોધ્યા. કેટલા મળ્યા? 1.304x. પરમાણુ દર કેટલો આપેલો છે બેટા? 56. માટે હવે સાદરૂપ આપીએ તો સજાતીય પદોને આપણે જોડે લઈ દઈએ. એટલે 56 બરાબર 2.304x વત્તા 3. માટે 2.304x બરાબર 56 - 3 બરાબર 53. એટલે 2.304x બરાબર, માટે x બરાબર શું થશે બેટા? 53 ભાગ્યા 2.304. બરાબર જવાબ મળે છે બેટા 23. આ x બરાબર 23 મળે છે. જો x બરાબર 23 હોય તો x તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 23. માટે પ્રોટોનની સંખ્યા કેટલી થશે બેટા? x + 3. 23 વત્તા 3 બરાબર 26. પ્રોટોનની સંખ્યાનો પરમાણુ ક્રમાંક તો 26 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું બેટા? Fe. અને પરમાણુ દર રકમમાં આપેલું છે 56. અને +3 એકમ ધન વીજભાર શું કરે છે બેટા? ધરાવે છે. તો તમારો જવાબ શું બનશે? 26 Fe 56 + 3. ઓકે ચલો આગળના બે ક્વેશ્ચન. 45 રકમ એવી આપી છે, નીચે આપેલા વિકિરણોને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. તો માઇક્રો ઓવનનું વિકિરણ. જો માઇક્રો ઓવન છે, પરિણામે એની તરંગ લંબાઈ કયા વિસ્તારની બેટા? માઇક્રો વિભાગની હોય. એ જ રીતના ટ્રાફિક સિગ્નલમાંનો અંબર પ્રકાશ, ઓનું અર્થઘટન શું કરે બેટા? તમે ટ્રાફિક સિગ્નલ ઉપર જો ને તમને 2 લાઇટો જોવા મળે છે. બે લાઇટો યલો અને રેડ. હવે એ લાઇટને તમે શું કરી શકો છો? જોઈ શકો છો. અને જોઈ શકાય તો એ કયા વિભાગનું બને બેટા? દ્રશ્યમાન વિભાગનું બને. ચલો એ જ રીતના FM, તો આ કયા વિભાગનું બનશે બેટા? રેડિયો તરંગ બનશે. આ કયા કિરણો છે? કોસ્મિક કિરણો. જો કોસ્મિક કિરણો તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા નથી. અને આ કયા વિભાગનો છે બેટા? એક્સરે વિભાગનું હશે. તો પ્રકાશીય વર્ણપટ જે ખરો એ વર્ણપટને યાદ રાખવાની એક ટેકનિક છે. કઈ બેટા? રીચ મેન ઇન લંડન યુઝ એક્સ્ટ્રા
ગોલ્ડ કોઈન. આ એક સૂત્ર બનાવ્યું છે આપણે. શું બનાવ્યું છે બેટા? રીચ મેન ઇન લંડન યુઝ એક્સ્ટ્રા ગોલ્ડ કોઈન. હવે જો આર ઉપરથી શું છે તો પહેલું રેડિયો તરંગો, એમ ઉપરથી માઇક્રો તરંગો અથવા તો સૂક્ષ્મ તરંગો કહેવાય, ઇન ઉપરથી ઇન્ફ્રારેડ, જેને ગુજરાતીમાં તમે શું કહો છો બેટા? પારરક્ત. એ જ રીતે એલ ઉપરથી લાઇટ, લાઇટ એટલે જોઈ શકાય એવો વિભાગ તો દ્રશ્યમાન વિભાગ. એના પછી યુ તો અલ્ટ્રાવાયોલેટ યુવી, ગુજરાતીમાં કહેવાય પાર જાંબલી. એના પછી ક્ષ કિરણો અને એના પછી ગેમા કિરણો અને એના પછી કોઈન ઉપરથી કોસ્મિકનો, અહીંયા કોસ્મિક કિરણો. તમારી ચોપડીમાં નહીં જરા, અહીંયા જરા ધ્યાન રાખજો. તો અહીંયા કેટલાક ડેટા મૂકું છું. જેમ તમે ઉપરથી નીચે તરફ જશો ને એમ ઉર્જા વધે. ઉર્જા શું થાય બેટા? વધે. ઉર્જા વધે તો બાજુમાં એક પદે શું થાય બેટા? આવૃત્તિ વધે. અને બાજુમાં તરંગ લંબાઈ ઘટે. આ ક્યાંથી લાવ્યો હું આ બધા સંબંધ? તો ઈ બરાબર બ્રેકેટમાં આપણે બે સૂત્રો છે, ઈ બરાબર એચ ન્યુ અને ઈ બરાબર એચસી અપોન લેમડા. ઉર્જાના અને આવૃત્તિના સમપ્રમાણ, એટલે ઉર્જા વધે તો આવૃત્તિ વધે અને ઉર્જા અને તરંગ લંબાઈને વ્યસ્ત સંબંધ છે, એટલે ઉર્જા વધે તો તરંગ લંબાઈ ઘટે. ક્લિયર? ચલો હવે મારે એને કયા ક્રમમાં? ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં એટલે સૌથી ઓછો આવતો હોય. તો જો જરા અહીંયા આપણે ગોઠવીએ. હું જરા અહીંયા નંબર આપો, આપણો આન્સર હું અહીંયા લખું. પહેલા નંબરે કોણ આવશે? તો જો ભાઈ રેડિયો તરંગ, કોઈ રેડિયો તરંગ છે? યસ, રેડિયો તરંગ. એટલે પહેલો શું આવશે બેટા? સી. અથવા તો સી વાળાને પહેલો નંબર આપી દઈએ. ચડતા ક્રમમાં ગોઠવું છે. એના પછી માઇક્રો તરંગ, માઇક્રો કોઈ વિભાગ છે? યસ, એના પછી બીજા નંબરે આવશે. એના પછી ઇન્ફ્રારેડ વિભાગનું કોઈ છે? પારરક્ત ના, નથી. ચલો દ્રશ્યમાન વિભાગ છે? હા, તો એનો ત્રીજો નંબર આવશે. એના પછી અલ્ટ્રાવાયોલેટ વિભાગ છે અહીંયા? ના, આની અંદર અલ્ટ્રાવાયોલેટ નથી. એના પછી ક્ષ કિરણો છે? યસ, આ એફ, તો એ કયો આવશે બેટા? ચોથો આવશે. એના પછી ગેમા કિરણો છે? ના, નથી. કોસ્મિક કિરણો છે? હા છે. કયો નંબર આવશે એનો? પાંચમો. 1 2 3 4 અને 5. ઓકે, 5 થઈ ગયા આપણા. તો આ તમારો ચડતો ક્રમ બની જશે. ક્લિયર? વસ્તુની અંદર ગોઠવી દેવાનું. ચલો આગળનો દાખલો જોઈએ જરા. તો નાઇટ્રોજન લેસર દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ લંબાઈ 337.1 નેનોમીટર છે. જો આ લેસર 5.6 × 1024 ફોટોન ઉત્સર્જિત થતા હોય તો લેસરની શક્તિ, ઉર્જા શોધો. તો જો ઉર્જા ઈ બરાબર આપણે યુઝ્યુઅલી સૂત્ર વાપરીએ છીએ એચ ન્યુ, પણ રકમમાં મને તરંગ લંબાઈ આપી છે તો હું એચસી અપોન લેમડા. પણ આ કોની? એક જ ફોટોન, પણ ફોટોનની સંખ્યામાં નાલી છે તો અહીંયા લખી દઉં એન એચસી અપોન લેમડા. એન કેટલા આપ્યા છે? ફોટોનની સંખ્યા 5.6 × 1024, એચની વેલ્યુ 6.626 × 10⁻34, સીની વેલ્યુ 3 × 10⁸ અને તરંગ લંબાઈ કેટલી આપી છે? 337.1 નેનોમીટર. પણ નેનોમીટર આપણે મીટરમાં ફેરવી દઈએ, 10⁻⁹. ઓકે, ચલો સાદુરૂપ આપી દઈએ આપણે. 5.6 × 6.626 × 3 બરાબર 0.3302 ગુણ્યા અવઘાતનું સાદુરૂપ આપો. આ 9 ઉપર જો એટલે પ્લસ, એટલે 24 + 8 + 9 બરાબર 41 - 34 બરાબર 7 ગુણ્યા 10⁷ જૂલ. બરાબર. હવે આપણે ફેરવી દઈએ તો 3.302 ગુણ્યા 10⁶ જૂલ. આ તમારે શું થઈ જશે બેટા? ઉર્જાનું મૂલ્ય થઈ જશે.